અંધાડા ગણેશ આગમન યાત્રાને ટેમ્પો રિવર્સ લઈ 5 વર્ષની બાળકીના મોત નિપજનાર બંને ઈસમને બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા હતા. બાળકીને કચડી નાખનાર બિન અનુભવી ચાલક અને માલિકની ધરપકડ પોલીસે કરી હતી. ઘાયલ એક બાળકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની વિગત અનુસાર હરિકૃપા સોસાયટીઓમાં ગણેશની શોભાયાત્રામાં સોસાયટીઓમાં જ રહેતા પ્રવીણ રામાકાંતસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો ડીજે ટેમ્પામાંની પાછળ નૃત્યો કરી રહ્યા હતા. આ સમયે ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસ અચાનક વાહન રિવર્સ કરતા બાળકો ઉપર ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં નવ્યાનું મોત નીપજ્યું હતું. અન્ય 3 બાળકોને પણ ઈજા થઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તપાસ દરમિયાન જાણ્યું કે ચિરાગ વ્યાસ અને વાહન ચલાવતા આવડતું ન હતું. તેમ છતાં ડીજે માલિક રાકેશ પટેલ અને ટેમ્પો સોંપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી.